બરોડા ક્રિકેટ એસોસિએશનનો 40 કરોડનો વહીવટ માટે મોટો જંગ પણ ચાલી રહ્યો છે. વડોદરામાં ક્રિકેટ પોલિટિક્સ વચ્ચે હવે તોડજોડ અને સમાધાનનું રાજકારણ શરૂ થઈ ગયું છે. 2 દિવસ પહેલાં જ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ એક સાથે આવ્યું હતું. ત્યારે હવે રોયલ ગ્રુપના અજીત લેલે રિવાઇવલ ગ્રુપને સમર્થન જાહેર કરતા નવા સમીકરણો રચાયા છે. 2 દિવસ પહેલાં જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વડોદરામાં ક્રિકેટનું સ્તર નીચે ગયું છે. ખરાબ મેનેજમેન્ટના કારણે 3 વર્ષમાં એક પણ ટ્રોફી જીતી નહીં શક્યા. તો પ્રમુખ પદના ઉમેદવાર ડૉક્ટર દર્શન બેંકરે કહ્યું છે કે એક જ ક્રિકેટરના એકેડમીથી બીસીએ ચાલે છે, જે અમે નહીં થવા દઈએ. બીસીએ સ્ટેડિયમનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખીશું. તો બીજી તરફ હાલના બીસીએના ઉપપ્રમુખ અનંત ઇન્દુલકરે પણ એક મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ક્રિકેટ એડવાઇઝરી કમિટીના કારણે ક્રિકેટનું સ્તર નીચે ગયું છે. ક્રિકેટ એડવાઇઝરી કમિટીના અનુભવી લોકો અને પૂર્વ ક્રિકેટરોને નહીં લેવાયા. માત્ર પૂર્વ ક્રિકેટર કિરણ મોરે જ હાલમાં બીસીએ ચલાવતા હતા. અંગત કારણોસર હમણાં હું વડોદરાની બહાર છું, પણ બીસીએ ઇલેક્શન પહેલા એટલે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં હું વડોદરા પાછો આવું છું. અને જ્યાં સુધી બીસીએ ઇલેક્શનનો સવાલ છે ત્યાં સુધી હું સંપૂર્ણપણે પ્રણવ અમીન, કિરણ મોરે અને રિવાઇવલ ગ્રુપની સાથે જ છું.